હેલો એન્ડ વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા પ્રદીપસિંહ આપનું સ્વાગત કરું છું ઓરેકલ એકેડમીના આજના એટલે કે 6 જાન્યુઆરીના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ સાથે। આજે ધર્મેશ સરની તબિયત થોડી સારી નથી એટલે હું તમારી સામે આવ્યો છું। કરંટ અફેર્સ તો બનાવી દીધું છે પરંતુ ધર્મેશ સર આજે તમારી સામે હાજર ન થઈ શક્યા, તબિયત થોડી વધારે ખરાબ છે એટલે મને કીધું કે સાહેબ તમે લઈ લો, એટલે હું આવ્યો તમારી સામે। તો આજે આપણે કરંટ અફેર્સના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની શરૂઆત કરીએ। વધારે ટાઈમ આપણે બરબાદ ન કરતા આપણે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 થી। તો તમારી સામે પ્રશ્ન નંબર 1 છે, જળ ઉપર રાજ્ય મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક સંમેલન શેની ઉપર છે? જળ ઉપર છે। તો જળ ઉપર રાજ્ય મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક સંમેલનનું આયોજન 5-6 જાન્યુઆરીએ 2023ના રોજ જે છે ક્યાં કરવામાં આવ્યું છે? જો આજે ઓકે મોદી સાહેબ પ્રધાનમંત્રી બને એમ કહેવાય છે કે ત્યારથી જળ ઉપર થોડું વધારે ધ્યાન જે છે રાખવામાં આવ્યું છે। ગ્રાઉન્ડ વોટરનો જે રિપોર્ટ આવ્યો હતો નીતિ આયોગ નામ સાંભળ્યું હશે। નીતિ આયોગ એમ કહે છે કે 2030 સુધી ગ્રાઉન્ડ વોટરની જે તકલીફ ભારતની અંદર ખૂબ વધારે પડવાની છે અને એક રિપોર્ટ એવો પણ છે કે ગુજરાત એની અંદર સારું પરફોર્મન્સ આપી રહ્યું છે કે ગુજરાત જે નંબર 1 ઉપર છે ગ્રાઉન્ડ વોટરના કામકાજની અંદર। અને અહીંયા એની ઉપરનો જ પ્રશ્ન છે કે આ જળ રાજ્ય મંત્રીઓની જે અખિલ ભારતીય બેઠક જે છે એનું આયોજન, એ સંમેલનનું આયોજન જે છે 2023માં કઈ જગ્યાએ આયોજિત થઈ રહ્યું છે? તો કઈ જગ્યાએ આયોજિત થઈ રહ્યું છે? આયોજિત થઈ રહ્યું છે મધ્યપ્રદેશના ભોપાલમાં। ક્યાં આયોજિત થઈ રહ્યું છે? મધ્યપ્રદેશના ભોપાલની અંદર આયોજન થઈ રહ્યું છે। જળ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે ભાઈ? જળ શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે? ગજેન્દ્ર શેખાવત છે। કોણ છે ભાઈ? ગજેન્દ્ર શેખાવત, ધ્યાનમાં રાખજો। આવા કેટલાક છે, પશુ મંત્રી પણ ગુજરાતી છે, સ્વાસ્થ્ય મંત્રી પણ ગુજરાતી છે, પ્રશ્નમાંથી તમને પૂછાય પણ આ ગુજરાતી નથી હો। જળ શક્તિ મંત્રાલય ગજેન્દ્ર શેખાવત દ્વારા જળ ઉપર રાજ્ય મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું છે। મધ્યપ્રદેશના ભોપાલની અંદર આયોજન થઈ રહ્યું છે। એની થીમ પણ પૂછાય છે પ્રશ્ન પરીક્ષાની અંદર। થીમ છે વોટર વિઝન એટ 2047। ઓકે, મોદી સાહેબનું સપનું એમ કહેવાય છે 2047 સુધીની અંદર પરિસ્થિતિને સારી કરવી, વોટર વિઝન એટ 2047। મેં કીધું એમ કે આપણું જે થિંક ટેન્ક છે નીતિ આયોગ, આ નીતિ આયોગ જે છે એ આ 2030 સુધીની અંદર એમ કહેવાય છે કે ખૂબ વધારે તકલીફો જે છે પડવાની છે। ગ્રાઉન્ડ વોટર, આપણે મોટાભાગે સિંચાઈનું પાણી છે કે ઘરનું પાણી જે પણ આવે છે મોટાભાગે ગ્રાઉન્ડ વોટર ઉપર આપણે આધારિત રાખીએ છીએ અને ગ્રાઉન્ડની અંદર હવે પાણી ઉતરતું નથી ભાઈ। જો વિકાસ ગાંડો થયો છે, રોડ, રસ્તા, પેવર બ્લોક છે, પાણી અંદર ઉતરતું નથી, પૂર આવે છે પણ પાણી નથી ઉતરતું, તો એનું કારણ છે ગ્રાઉન્ડ વોટર જે છે આપણું ખૂબ જ નીચે ઉતરી ગયું છે, જેના કારણે તકલીફો વધી રહી છે, જળની તકલીફો ખૂબ વધી રહી છે। ઠીક છે, તો આ પ્રશ્ન નંબર 1 તમારો થઈ ગયો, જવાબ છે મધ્યપ્રદેશના ભોપાલની અંદર। આગળ વધીએ છીએ આપણે। ઓકે, કેટલાક ઇમ્પોર્ટન્ટ મહિલાઓ 2022માં મહત્વપૂર્ણ મહિલાઓ જે છે પરીક્ષાની અંદર તમને આમાંથી કેટલાક પ્રશ્ન પદ અને એમના પોઈન્ટ ઉપર આવી શકે છે। નલાથંબી કલાઈ સેલ્વી જે છે આ ડીવાયએસઓ 2022ની અંદર જે છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નલાથંબી કલાઈ સેલ્વી જે છે એ CSIRના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે। CSIRના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે। સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આનું ફૂલ ફોર્મ યાદ રાખજો। તો આ CSIRના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? નલાથંબી કલાઈ સેલ્વી। પરીક્ષામાં પ્રશ્ન ઓલરેડી આવી ગયો છે, બીજી વાર પણ આવી શકે છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। સોમા મંડલ કોણ છે? તો પ્રથમ મહિલા ચેરમેન છે। ક્યાંના? સ્ટીલ। ઓકે, SAIL, તો આ પણ એક પબ્લિક સંસ્થા છે, પબ્લિક કંપની છે એમ કહીએ આપણે। ઓકે, સરકારી પબ્લિક કંપની, તો SAIL જે છે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ। ઓકે, તો આ જે SAIL જે છે એના પ્રથમ મહિલા ચેરમેન કોણ બન્યા છે? સોમા મંડલ બન્યા છે। આ પણ ન્યૂઝમાં હતા। એક છે આર્યા રાજેન્દ્ર, યાદ રાખીશું, આર્યા રાજેન્દ્ર ભારત દેશના સૌથી યુવાન મેયર છે। પ્રશ્નનો જવાબ એ આપવાનો છે તમારે કે ભાઈ આ ક્યાંના મેયર બન્યા છે? કોમેન્ટ સેક્શનની અંદર ગૂગલ સર્ચ કરો ને આનો જવાબ આપો। આર્યા રાજેન્દ્ર ભારત દેશની સૌથી યુવા મેયર જે છે તેઓ બન્યા
બન્યા છે? રેખા મેનન. તો આ રેખા મેનન જે છે પ્રથમ મહિલા નેસ્કોમ અધ્યક્ષ બન્યા છે. પ્રથમ મહિલા નેસ્કોમના તેઓ અધ્યક્ષ બન્યા છે. રેખા મેનન યાદ રાખીશું. આયેશા અજીજ. આયેશા અજીજ કોણ છે? ભારતની સૌથી યુવા મહિલા પાયલોટ છે. જો તમે અહીંયા યુવા મહિલા પાયલોટ છે. ઓકે, ભારતની સૌથી યુવા મહિલા પાયલોટ આયેશા અજીજ યાદ રાખીશું. આ પણ કરંટમાં હતું. માધવીપુરી બુચ ઇમ્પોર્ટન્ટ છે, આ ધ્યાનમાં રાખીશું. ઇમ્પોર્ટન્ટ છે માધવીપુરી બીચ. એ માધવીપુરી બુચ જે છે એ સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. ધ્યાનમાં રાખીશું આપણે. ઓકે, આ પ્રશ્ન પણ ક્યાંક મને લાગે છે પૂછાયેલો છે, પણ આપણે યાદ રાખીશું સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ. પ્રિયંકા મોહિતે. પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા ચડવાવાળા પ્રથમ ભારતીય મહિલા બન્યા છે. માઉન્ટ અન્નપૂર્ણા ક્યાં આવ્યું છે? માઉન્ટ અન્નપૂર્ણા. તો જે પણ માઉન્ટ એવરેસ્ટ ને એની સાથે સાથે જે મહત્વના કેટલાક જે હિમાલયન જે આપણે પર્વતો કહીએ છીએ ઊંચા ઊંચા, તો એ બધા મોટા ભાગે નેપાળની અંદર આવેલા છે. માઉન્ટ અન્નપૂર્ણા જે છે એ પણ નેપાળમાં. તો એના ચડવાવાળા કોણ બન્યા છે? પ્રિયંકા મોહિતે. શિરીષા બાંદલા. શિરીષા બાંદલા યાદ રાખીશું. અંતરિક્ષમાં ભારતીય મૂળની બીજી મહિલા છે ભાઈ. અંતરિક્ષમાં ભારતીય મૂળના બીજી મહિલા છે. પ્રથમ મહિલા કોણ હતા? કોમેન્ટ સેક્શનની અંદર જણાવો કે કોણ હતા પ્રથમ મહિલા અધ્યક્ષ. અને આપને પણ યાદ રાખીશું કરંટમાં છે શિરીષા બાંદલા. તો આ મહત્વપૂર્ણ જે છે એ તમે નોટ કરી લેશો ખાસ કરીને, યા તો સ્ક્રીનશોટ પાડી લેશો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન હશે જ, તમારે જોવું હોય તો જોઈ શકશો. ઓકે, તો આ તમે સ્ક્રીનશોટ પાડ્યો હશે. હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ભારત દેશના કયા રાજ્યએ તેના જગ મિશન માટે યુનેસ્કોનો વર્લ્ડ હેબિટેટ એવોર્ડ 2023 જીત્યો છે? કયો એવોર્ડ છે? વર્લ્ડ હેબિટેટ એવોર્ડ 2023. કોણે આપ્યો છે? યુનેસ્કોએ આપ્યો છે. કોને આપ્યો છે? તો એક રાજ્યને આપ્યો છે. શેની માટે? આ જગ મિશન માટે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા. જો અહીંયા ઓડિશા રાજ્ય જે છે, ઓડિશા રાજ્યના જગ મિશન. ઓકે, આ જગ મિશન ઓડિશા રાજ્યનું 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ જગ મિશનને 2019માં તો આ એવોર્ડ મળ્યો જ હતો, પરંતુ 2023ની અંદર પણ આ એવોર્ડ એને મળ્યો છે. તો વર્લ્ડ હેબિટેટ એવોર્ડ જે છે 2023માં મળ્યો છે ઓડિશાને. 2019માં પણ મળ્યો હતો. 2018માં આ યોજના છે લોન્ચ કરવામાં આવી હતી. 2023માં ઓડિશા રાજ્ય ભારત દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બન્યું છે ભાઈ. ઝૂંપડપટ્ટી મુક્ત એટલા માટે આ એવોર્ડ મહત્વનો છે. યાદ રાખીશું આપણે. હમણાં કરંટમાં મુંબઈની જે ઝૂંપડપટ્ટી કહેવાય છે, કઈ ઝૂંપડપટ્ટી છે મુંબઈની? તો એ ઝૂંપડપટ્ટી જે છે ધારાવી, બરોબર ને? તો એ ખૂબ મોટી કહેવાય છે. એમ કહેવાય છે કે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે ભાઈ ધારાવી. અને એ ધારાવીનું હવે કામ કરવાનું છે. ઓકે, અદાણી દ્વારા જે છે ધારાવીનું ફરીથી રિકન્સ્ટ્રક્શન, મતલબ કે ત્યાં ફરીથી બિલ્ડિંગ જેવું કંઈક બનાવશે અને ઝૂંપડપટ્ટી ત્યાંથી હટાવી દેશે અને સારું એવું કામ કરવાનું છે. એ પણ કરંટમાં છે. તો અદાણી એમાં પણ યાદ રાખીશું આપણે. અહીંયા જે છે ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય કયું બન્યું છે પૂછાય તો ઓડિશા રાજ્ય બન્યું છે. જગ મિશન યાદ રાખીશું આપણે. વિશ્વ હેબિટેટ દિવસની ઉજવણી ઓક્ટોબર મહિનાની અંદર પહેલા સોમવારના કરવામાં આવે છે. ઓક્ટોબર મહિનાના પહેલા સોમવારમાં. કેપિટલ કયું છે ભાઈ આનું? ભુવનેશ્વર છે. ઓકે, ઓડિશાનું કેપિટલ ભુવનેશ્વર. મુખ્યમંત્રી નવીન પટનાયક છે અને ગવર્નર છે ગણેશીલાલ. ઓકે, આ યાદ રાખી શકાય છે. ભારત દેશના પ્રથમ બાળ વિભાગ મુક્ત જિલ્લો ઓડિશા રાજ્યને ગંજામ જિલ્લો બન્યો છે. ઓકે, ભારતનો પ્રથમ બાળ વિભાગ મુક્ત જિલ્લો. માં કંઈક મિસ્ટેક લાગે છે, ચલો જોઈ લઈશું. ભારત દેશનો પ્રથમ બાળ વિભાગ મુક્ત જિલ્લો ઓડિશા રાજ્યનો બાળ. ઓકે, મેં કીધું ને કંઈક મિસ્ટેક. બાળ વિવાહ મુક્ત છે ભાઈ આમાં. ઓકે, બાળ વિવાહ આવે. ઓકે, ભારત દેશનો પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો છે. ઓકે, સોરી, ટાઈપિંગ મિસ્ટેક છે. તો બાળ વિવાહ મુક્ત જિલ્લો ઓડિશા રાજ્યનો કયો બન્યો છે ભાઈ? ગંજામ જિલ્લો બન્યો છે. બાળ વિવાહની બહુ તકલીફ છે. આપણને એમ લાગે બાળ વિવાહ અત્યારે છે નહીં, એવું નથી. ઓકે, આઝાદી સમયે જે બાળ વિવાહની જે તકલીફ હતી એ તકલીફ હજી પણ છે. હા, થોડી કમ્પેરેટિવલી ઓછી થઈ ગઈ છે, પરંતુ હજી એટલી જ તકલીફ આપણને દેખાતું નથી આપણે જે સમાજમાં. પણ ખરેખર હજી પણ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં અને એવા કેટલાક વિસ્તારમાં તમે જાઓ ભારતની અંદર, તો આ બાળ વિવાહની તકલીફ હજી પણ ખૂબ વધારે, આમ કહીએ ને કે દુનિયાની અંદર ખૂબ વધારે ભારતની અંદર આ તકલીફ છે. તો એ મુક્ત જિલ્લો બન્યો છે ઓડિશા રાજ્યનો ગંજામ જિલ્લો. યાદ રાખીશું. ભારત દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ. જો અહીંયા હોકી છે ને બહુ ખાસ રમાય છે. ઓકે, હોકી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હોકીની ગેમ હમણાં પણ એક કોમેન્ટમાં બતાવો મને કે હોકીની એક મહત્વની ગેમ જે છે એ, ચલો જવાબ તો તમને ખ્યાલ જ છે. ઓકે, હોકી વર્લ્ડ કપ, હોકીનો જે વિશ્વ કપ જે છે 2023ની અંદર એમ કહેવાય છે કે ભાઈ અહીંયા રમાવાનો છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. આમાં નવીન પટનાયક જે છે ખૂબ આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ
વ્યક્તિ છે, તો ધ્યાનમાં રાખજો કારણ કે હોકી રમતા હોય છે, ઘણીવાર આવે છે ફોટા. ભારત દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ઓડિશાની અંદર બની રહ્યું છે. જેમ કીધું એમ કે ભારત દેશનો સૌથી મોટો લાંબો ડેમ હીરાકુંડ ડેમ પણ મહાનદી ઉપર ઓડિશાની અંદર આવેલો. જો ઓડિશાના કેટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ધ્યાનમાં રાખવા જેવા. એક તો ઝોપડપટ્ટી મુક્ત બની ગયું છે. એક છે ઓડિશા રાજ્યનો ગંજામ જિલ્લો જે છે એ બાળ વિવાહ મુક્ત જે છે જિલ્લો બની ગયો છે. બીજો પોઈન્ટ કયો છે ધ્યાનમાં રાખવાનો, સૌથી મોટું હોકી સ્ટેડિયમ છે 2023ની અંદર હોકી વિશ્વકપ રમાવાનો છે. અને બીજું છે કે હીરાકુંડ ડેમ જે છે લાંબો, સૌથી મોટો લાંબો જે ડેમ જે છે એ આ હીરાકુંડ મહાનદી ઉપર પણ ઓડિશાની અંદર આવેલો છે. તો આટલા ઓડિશાના મહત્વના ફેક્ટ આની અંદર યાદ રાખીશું. જગ મિશન માટે આપણે ખાસ યાદ રાખીશું, પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ. 6 જાન્યુઆરી સ્નેહ રશ્મિનો નિર્માણ દિવસ. ઓકે, સ્નેહ રશ્મિ ગુજરાતના સાહિત્યના ઇતિહાસની અંદર ખૂબ મહત્વનું અને મોટું નામ છે. સ્નેહ રશ્મિ શું સ્નેહ રશ્મિનો ફોટો તમે જોઈ શકો છો. સ્નેહ રશ્મિમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે યાદ રાખવા જેવા છે કે તેમનો જન્મ 16 એપ્રિલ 1903 ચીખલી ગામે, ભાઈ ઓકે, દક્ષિણ ગુજરાતની અંદર ચીખલી ગામની અંદર જે છે તેમનો જન્મ જે છે થયો હતો. પૂરું નામ છે ઝીણાભાઈ રતનજી દેસાઈ. ઝીણાભાઈ દેસાઈ યાદ રાખીએ આપણે. ઓકે, ઇમ્પોર્ટન્ટ નામ છે એમનું. જાપાની સાહિત્ય હાઇકુ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો. હાઇકુને ગુજરાતીમાં લાવનાર એટલે કોણ છે? સ્નેહ રશ્મિ. હાઇકુને ગુજરાતીમાં લાવનાર 17 અક્ષરવાળું જે કામકાજ જે છે એમના દ્વારા કરવામાં આવેલું છે. પ્રથમ હાઇકુ સંગ્રહ કયો હતો? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ 1967 ની અંદર તેમણે લખ્યો હતો. તો આ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આપણે યાદ રાખીશું. પ્રથમ હાઇકુ કોનો છે? સ્નેહ રશ્મિનો છે. 1961માં તેમનો શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ તેમને મળ્યો હતો. 1967માં રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળ્યો હતો તેમને. તેમના કાવ્ય ગ્રંથ પનઘટ, અતીતની આંખમાં, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ. ક્ષિતિજ છે અહીંયા ધ્યાનમાં રાખજો. ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, અને એક છે ઉજાણી. આ હાઇકુને 17 અક્ષરી કહેવામાં આવે છે કે 5 + 7 + 5 તો તમે જોશો 17 અક્ષરી હાઇકુને કહેવામાં આવે છે. ઓકે, આ હાઇકુ માટે ખાસ આપણે યાદ રાખીશું સ્નેહ રશ્મિને. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્નેહ રશ્મિ હાઇકુને. આપણી ક્લાસ 3ની મહત્વની પરીક્ષાની અંદર આમાંથી સિમ્પલ પ્રશ્ન આવી શકે છે. હાઇકુ જે છે એ કોણ જાણીતું છે? સ્નેહ રશ્મિ જાણી જશે. સ્નેહ રશ્મિનું પૂરું નામ ઝીણાભાઈ દેસાઈ છે. ઓકે, ક્યાંના છે? ચીખલી ગામના છે. આ પણ પૂછાય છે. જન્મ સ્થળ જે છે એ પણ ખાસ, જન્મ સમય નહીં પણ જન્મ સ્થળ ખાસ પૂછાતું હોય છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ 1967. ઓકે, આ પ્રથમ એમનો સંગ્રહ હતો. અને બાકી પનઘટ, અતીતની આંખમાં, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ, આ એક ઇમ્પોર્ટન્ટ છે, આ પણ ધ્યાનમાં રાખીશું. અને એક છે ઉજાણી. ઓકે, આ હાઇકુને 17 અક્ષરી કહેવામાં આવે છે. તેમનું અવસાન જે છે 1991માં જે છે થયું હતું. તો આ છે સ્નેહ રશ્મિ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ શું છે? તો સંઘર્ષના કારણે તેમના માતા પિતા ગુમાવનાર બાળકોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે 6 જાન્યુઆરી આપણે એક દિવસ ઉજવીએ છીએ. કયો દિવસ ઉજવીએ છીએ? વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ઉજવીએ છીએ. જો વર્લ્ડ વોર ઓર્ફન ડે ક્યારે ઉજવીએ છીએ? 6 જાન્યુઆરી. 6 જાન્યુઆરી આપણે વર્લ્ડ વોર ઓર્ફન ડે. જો વર્લ્ડ વોર થાય એટલે ઘણા બધા જે છે બે બાળકો જે છે પોતાની માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા હોય છે. તો એમના માટે જે છે એમ કહેવાય છે કે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 2022 નો એનો ઇતિહાસ શું છે? વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત ફ્રેન્ચ સંસ્થા SOS એન્ફન્ટ્સ એન્ડ ડેટ્રેસિસ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, તો આ ફ્રેન્ચની એક સંસ્થા છે SOS એન્ફન્ટ્સ એન્ડ ડેટ્રેસિસ દ્વારા કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય છે સંઘર્ષથી પ્રભાવિત બાળકોને મદદ કરવાનો. ઓકે, આ તો જગજાહેર છે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ. ઓકે, યુનિસેફ ધ્યાનમાં રાખીશું. યુનિસેફ, આ યુનિસેફ જે છે એના અનુસાર એમ કહેવાય છે કે અનાથને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેના માતા પિતા હયાત નથી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જેના માતા પિતા અથવા બેમાંથી એક જે છે હયાત નથી, લીધે તમને એક અથવા બંને માતા પિતાને ગુમાવ્યા હોય વર્લ્ડ વોરના કારણે કે વોરના કારણે. ઓકે, તો આ ધ્યાનમાં રાખીશું આપણે. આ બસ સિમ્પલ અહીંયા પોઈન્ટ એ છે કે 6 જાન્યુઆરીએ આપણે વિશ્વ વર્લ્ડ વોર ઓર્ફન ડે, વિશ્વ યુદ્ધ અનાથ દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. તો આ વાત થઈ ગઈ. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે ભારત
પ્રથમ સૂર્ય મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે. ભારત જે છે, ઈસરો જે છે, એ પ્રથમ સૂર્ય મિશન અહીંયા લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરો 2 મિશન સાથે અવકાશમાં ધ્વજ ફરકાવશે. ઓકે, તો આ જે છે જો તમે અહીંયા આદિત્ય L1 મિશન, ઓકે, આદિત્ય L1 મિશન જે છે એ સૂર્ય મિશન જે છે ભારત લોન્ચ કરવા જઈ રહ્યું છે. એના પહેલા કેટલીક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખીશું. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના ડિરેક્ટર છે અનિલ ભારદ્વાજ. આ અનિલ ભારદ્વાજે એમ કીધું, શું કીધું કે ભારતે 1963 થી જ્યારથી આ સ્થાપના થઈ છે, 1963 થી અવકાશમાં જે, ઓકે, આ એક એવી સંસ્થા છે ભારત સરકારની કે જ્યારથી સ્થાપના થઈ છે ને ત્યારથી સતત પ્રગતિ કરી છે. એમ સતત પ્રગતિ કરી છે. બીજી સંસ્થાઓ જે છે ને એને આમાંથી શીખવા જેવું એ છે કે સતત પ્રગતિ કરી છે. ઓકે, તમે વિક્રમ સારાભાઈને જુઓ, કે તમે સતીશ ધવનને જુઓ, આવેલા અબ્દુલ કલામને જુઓ, ઓકે, અને અત્યારે જે છે, ઓકે, તો જો બધાનું કામકાજ બહુ બ્રિલિયન્ટ કામકાજ છે. આની અંદર નિષ્ફળતાઓ પણ બહુ મળી છે, પરંતુ સફળતા પણ એવી ચાખી છે અને બધાને બતાવ્યું છે કે ના, ભારત પણ સ્પેસ સેક્ટરની અંદર, સ્પેસમાં અત્યારે એવું કામ કરી રહ્યું છે. ઓકે, ભારત જે છે હવે તો બીજા દેશોના ઉપગ્રહ લઈને પણ છોડી રહ્યું છે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે. તો રોકેટને સૌથી પહેલા થુંબાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. 4 દાયકા પછી ભારત 2008માં ચંદ્રયાન મિશન લોન્ચ કર્યું હતું. તમને યાદ હોય તો 2008માં ચંદ્રયાન 1 મિશન જે છે એ લોન્ચ કર્યું હતું. આગળ મંગલયાન મિશન. ઓકે, મંગલયાનના તાજેતરના સમાચાર શું છે કે મંગલયાનમાં આપણે ઓર્બિટર જે મોકલ્યું હતું, મંગલયાનની ચારે તરફ જે ઓર્બિટર ફરતું હતું, એનું કામકાજ હવે પૂરું થઈ ગયું છે. તો એનો સંપર્ક જે છે હવે તૂટી ગયો છે, તો એનું કામકાજ હવે પૂરું થઈ ગયું છે મંગળયાનનું. ઓકે, મંગળયાન મિશન જે છે આપણું સક્સેસફુલ રહ્યું હતું. સૌથી ઓછા ખર્ચે આપણે આ મિશન કર્યું હતું. 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું આ મંગળયાન મિશન. ઓકે, માસ ઓર્બિટર મિશન, એનું નામ હતું MOM. અક્ષય કુમારની પિક્ચર પણ આવી હતી, તમને ધ્યાનમાં હોય તો. આ 2014માં મંગળ પર પહોંચ્યું હતું. હવે ચંદ્રયાન 2 મિશન પણ ચાલી રહ્યું છે. ઓકે, આમ જોવા જઈએ તો ચંદ્રયાન 2 મિશનની અંદર 3 વસ્તુ મોકલવામાં આવી હતી. કઈ વસ્તુ મોકલવામાં આવી હતી? ઓર્બિટર, લેન્ડર અને રોવર. તો ઓર્બિટર તો આપણે ચંદ્રની કક્ષામાં મૂકી દીધું, એ ફોટા પાડીને હજી આપણને મોકલે છે, પરંતુ જે રોવર અને લેન્ડર છે એ ત્યાં પહોંચી શક્યું નહીં, વચ્ચે જે છે એ ખરાબ થઈ ગયું. તો આ ઓર્બિટર મોકલ્યું. એટલા માટે હવે ચંદ્રયાન 3, ચંદ્રયાન 1નું ઓર્બિટર હજુ પણ, ઓકે, 2નું ઓર્બિટર હજુ પણ કામ કરી રહ્યું છે અને તમને ખૂબ મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યું છે. ભારત આદિત્ય L1 લોન્ચ કરશે. જે આપણે વાત કરી સૂર્ય માટે આદિત્ય L1. ભારત સૂર્યનો અભ્યાસ કરવામાં આવતા વર્ષે આદિત્ય L1 લોન્ચ કરશે. આ ઉપરાંત ચંદ્રયાન 3ના લેન્ડર રોવર મિશનને પણ, મેં કીધું લેન્ડર રોવર મિશન આપણું આમાં જે છે ફેલ થઈ ગયું, તો અહીંયા આગળ લેન્ડર રોવર મિશન પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય અન્ય ગ્રહોના મિશન પણ ભવિષ્ય માટે તૈયારી કરવામાં આવશે. હવે મને તમારે કોમેન્ટમાં એ જણાવવાનું છે કે ભારતનું હાલમાં જે માનવ મિશન જે છે લોન્ચ કરવાનું છે આપણે, કે માનવ સાથે હવે એક જે છે આપણે લોન્ચ કરવાનું છે, તો એનું નામ શું છે તમારે મને જણાવવાનું છે. તો આ થઈ ગઈ અત્યારની ઈસરોની કેટલીક મહત્વપૂર્ણ માહિતી, અને જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી કઈ છે? સૂર્ય મિશન આપણે લોન્ચ કરીએ છીએ આદિત્ય L1. બાકી આપણે જે છે એ થોડો ઇતિહાસ પણ આની અંદર મેં બતાવી દીધો. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન. નેક્સ્ટ વાત કરીએ આપણે ફટાફટ. તો દેશનો સૌપ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાવવાનો છે. ઓકે, ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થપાવવાનો છે ભાઈ? ગુજરાતની અંદર હજીરા પાસે, સુરત હજીરા પાસે 7.75 લાખ એકર જમીનની અંદર એનું કામ થશે. ગુજરાત ગેસ, NTPC, ઓકે, ગુજરાત ગેસ અને NTPC આ 2 સંસ્થાઓ આમાં ખાસ છે. ઓકે, પ્લાન્ટ સ્થાપશે. ગુજરાત ગેસ અને NTPC નામની સંસ્થા જે છે એ આની અંદર જે છે પ્લાન્ટ સ્થાપશે. પાઇપલાઇનથી અપાતા ગેસમાં 20% જે છે એ ગ્રીન હાઇડ્રોજન મિક્સ કરવામાં આવશે. જો પાઇપલાઇન દ્વારા તમારા ઘરે જે ગેસ પહોંચે છે તો એની અંદર હવે 20% હાઇડ્રોજન જે છે મિક્સ કરવામાં આવશે. તો આ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે. પરીક્ષામાં પ્રશ્ન 100% માંથી પૂછાઈ શકે છે. ભારત વૈશ્વિક હબ બનશે એમ કહેવાય છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને લીલી ઝંડી હવે મળી ગઈ છે. 19,744 કરોડ રૂપિયાના રોકાણથી આ પ્રોજેક્ટ, ઠીક છે, આટલું બધું રોકાણ ને બધું આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ હાઇડ્રોજન ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ યાદ રાખીશું. ગુજરાતની અંદર જે છે હજીરા પાસે સ્થાપવામાં આવ્યો છે, ધ્યાનમાં રાખીશું. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને એક અહીંયા આગળ બહુ સારા એવા સમાચાર મળ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુજીએ એક જે
બિલ છે એને પાસ કરી દીધું છે. ઓકે, ઓર્નામેન્ટ ઓફ ગુજરાત પાસ ન્યૂ બિલ. ઓકે, આજે સૌથી મોટા સમાચાર મળ્યા છે. એમ કહેવાય છે કે માર્ચ 2021માં ગુજરાત વિધાનસભામાં આ બિલ જે છે રજૂ કરાયું હતું. કોડ ઓફ ક્રિમિનલ લો પ્રોસિજર બિલ. શું નામ છે? કોડ ઓફ ક્રિમિનલ લો પ્રોસિજર બિલ. રાષ્ટ્રપતિ મુર્મુજી એને મંજૂરી આપી છે. શું કહેવાય છે કે અહીંયા હવે જે 144ની જે કલમ છે, 144ની કલમનું ઉલ્લંઘન કરવાવાળા લોકોને જે છે અહીંયા આગળ હવે દંડિત કરવામાં આવશે. તો અહીંયા આગળ દેખાવકારો સામે પોલીસ કાર્યવાહી કરી શકશે, બરોબર, એવું ક્લિયરલી અહીંયા મેન્શન છે. આ બિલ મંજૂર થતાં જ પોલીસને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ, જે મેં આપણે વાત કરીએ છીએ, બરોબર. જે જ્યારે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ 2021ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે, ત્યારે 144ની કલમને લગતા કોઈ પણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ આવતા ભાઈ રાહત થાય છે, બરોબર ને, કારણ કે હવે એમનું કામ જે છે એ કોઈ પણ જાતની બાધા વગર જે છે એ અહીંયા થશે. તો 144ની કલમ ઉપરનું જે આ બિલ આપણે યાદ રાખીશું, નામ યાદ રાખીશું, કોડ ઓફ ક્રિમિનલ લો પ્રોસિજર બિલ. ચલો વાત કરીએ આપણે નેક્સ્ટ. આગળનો ક્વેશ્ચન શું છે? તો અમદાવાદની ફક્ત 9 વર્ષીય સામ્યા, ઓકે, સામ્યા નામની એક નાની બાળકી છે, જો 9 વર્ષની નાની બાળકી સામ્યા છે, જેણે માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો. ધ્યાન રાખજો, માઉન્ટ એવરેસ્ટ સર નથી કર્યો, માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સર કર્યો છે. માત્ર 9 વર્ષની આ બાળકી છે અને એને અમદાવાદની છે, સામ્યા નામ છે, ધ્યાનમાં રાખીશું. બેઝ કેમ્પ તેને સર કર્યો છે. પ્રસિદ્ધ હિન્દી કવિતા હે ને, શું છે? બિના લહેરે ટકરાએ નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. માઉન્ટ એવરેસ્ટ એક એવી ઊંચાઈ છે જેને સર કરવાનું સપનું લોકો જોતા હોય છે, ત્યારે આ સપનું એક નાની એવી 9 વર્ષની સામ્યા પંચાલ, ઓકે, આખું નામ છે સામ્યા પંચાલ, ધ્યાનમાં રાખીશું આપણે, તેણે અને ક્યાં રેકોર્ડ નામ થયું છે? ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડની અંદર તેનું નામ જે છે દર્જ કરવામાં આવ્યું છે. તો આ એક ક્વેશ્ચન આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે. તો ગણતંત્ર દિવસની દિલ્હીની પરેડ માટે વાકિયાની વિદ્યાર્થીની, ઓકે, વાકિયા છે ને, વાંકિયા છે, શું નામ છે આનું? વાંકિયા. આ જામનગર જિલ્લામાં આવ્યું છે. ક્યાં આવેલું છે? જામનગર જિલ્લાની અંદર. આ વાંકિયાની સ્કૂલની એક નાની બાળકીને એમ કહેવાય છે કે પરેડ માટે વિદ્યાર્થીનીને પસંદગી કરવામાં આવી છે. જોડિયા તાલુકાના વાંકિયા ગામના વતની, બરાબર, અને હાલમાં ધ્રોલની વાંકિયા નામની BM પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા 9મા ધોરણના એક વિદ્યાર્થીની આગામી 26 જાન્યુઆરીએ જે છે એ ત્યાં જઈને ગુજરાતનું નામ રોશન કરશે. દિલ્હીની પરેડની અંદર તે પોતે સામેલ થવાના છે. તો એક આ સમાચાર હતા આજના દિવસના. હવે વાત કરીએ નેક્સ્ટ શું છે. તો નેક્સ્ટ છે દેશમાં પ્રથમ અમરેલીમાં ટેસ્ટ ટ્યુબ બેબી, ઓકે, ટેસ્ટ ટ્યુબથી પશુ સંવર્ધનનો સફળ પ્રયોગ. જો ટેસ્ટ ટ્યુબ તમે IVF ને બધું સાંભળ્યું હશે ને, પરંતુ આ પશુ સંવર્ધનની વાત છે. જો દેશમાં પ્રથમ અમરેલીની અંદર છે. ઓકે, હવે આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણા પશુ મંત્રી કોણ છે ભાઈ? પરસોત્તમભાઈ રૂપાલા. ઓકે, તો એ જે કેન્દ્રીય પશુ મંત્રીની વાત કરું છું. તો અહીંયા આગળ આજે દેશમાં પ્રથમ અમરેલીમાં ટેસ્ટ ટ્યુબ બેબીથી એમ કહેવાય છે કે પશુ સંવર્ધનનો સફળ પ્રયોગ. બ્રાઝિલની ટેકનિક દ્વારા અમરેલીના દેશનું સૌપ્રથમ IVF સેન્ટર ખોલવામાં આવ્યું છે. એક ગાય 125 વાછરડાને જન્મ આપશે. ગીર ગાય પછી જાફરાબાદી ભેંસનું સંવર્ધન. અમરેલી ઉમદા નસ્લના પશુઓ પ્રાપ્ત કરવાનું દેશભરનું ખૂબ મોટું હબ બનવા જઈ રહ્યું છે. ખૂબ મહત્વનો પ્રશ્ન અહીંયાથી પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે, ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે. ઓકે, તો આ ઓકે ક્વેશ્ચન થઈ ગયા છે તમારા. ઓકે, ઇમ્પોર્ટન્ટ બધા ક્વેશ્ચન જે છે તમારા પૂરા થઈ ગયા છે આજના સમાચારના. હવે જે તમારી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે તમને, તો એના હું અહીંયા તમને બતાવી દઉં છું. તમે એનો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ પછી આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. આ સ્ક્રીનશોટ પાડી લો અને એના જવાબ જે છે તમારે આપવાના છે. ધ્યાનમાં રાખજો આ બધા ક્વેશ્ચન. ઓકે, પાડી લીધો હશે સ્ક્રીનશોટ તમે? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે આ બીજું, આનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો. અને એક ત્રીજો છે ઓકે, તો આ સ્ક્રીનશોટ 10 પ્રશ્નો છે આઈ થિંક. તો આ 10 પ્રશ્નોના સ્ક્રીનશોટ પાડીને એના જવાબ જે છે તમે જલ્દીથી જલ્દી મોકલાવો. અને જે મેં જે પ્રશ્નો પૂછ્યા છે આની અંદર એના કોમેન્ટ સેક્શનની અંદર પણ તમારે જવાબ આપવાના છે. તો આજનું સેશન જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો મળીએ તમને આવતીકાલના લેક્ચરની અંદર, આવતીકાલના કરંટ અફેર્સના સેશનની અંદર. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.